નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે યુટ્યુબના માધ્યમ દ્વારા આપણે જે વિડીયો લેક્ચર્સ લેવા જઈ રહ્યા છીએ તેમાં આપણું આજે આ ચોથું લેક્ચર છે. ઘણા બધા વિદ્યાર્થીઓની માંગને ધ્યાનમાં રાખીને કેટલાયના કોલ આવે, કેટલાકના મેસેજ આવે કે સાહેબ સેમિસ્ટર 3ના લેક્ચરનું શું, તો તે ન્યાય આજે આપણે સેમિસ્ટર 3ના અભ્યાસક્રમ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આપ સર્વે જે આ યુટ્યુબના માધ્યમ દ્વારા જે મને સાંભળી રહ્યા છે તેવા તમામ વિદ્યાર્થી મિત્રો, કે હું ઈચ્છું કે તમે બધા જ એક નોટ અને પેન સાથે લઈને બેસો, જેથી કરીને કેટલીક માહિતી જેને તમે નોંધ કરી શકો. આ સાથે હું આપને જણાવવા માગું છું કે સેમિસ્ટર 3 અને સેમિસ્ટર એટલે કે 3ના 2 પેપર, એક છે 303 જેમાં આપણે મીરાના પદો વિશે જાણવાનું છે, અને એક બીજું પેપર છે જે છે 304 જેમાં આપણે નર્મદની કવિતા વિશે અભ્યાસ કરવાનો છે. આ મીરાના પદોમાં આજે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તેમાં શ્રી BDS આર્ટ્સ સાયન્સ કોમર્સ કોલેજ પાટણના ઉપક્રમે ગુજરાતી વિભાગ દ્વારા હું પાર્થ જોશી આપ સર્વનું અહીંયા હાર્દિક સ્વાગત કરું છું. વાત કરીશું આપણે સેમિસ્ટર 3ના વિદ્યાર્થીઓ માટે. તો સેમિસ્ટર 3ના વિદ્યાર્થીઓને પેપર નંબર 303માં આવતી જે કૃતિ છે તેનો જે અભ્યાસક્રમ છે તેનું નામ છે ગુજરાતી સાહિત્ય સ્વરૂપનો અભ્યાસ, અને તેમાં પણ મધ્યકાલીન સાહિત્યના સંદર્ભે. એમાંય પાછી નિયત કૃતિ, કેમ કે મધ્યકાલીન યુગના સાહિત્યનો અભ્યાસની અંદર તો ઘણા બધા સાહિત્ય સ્વરૂપો આવી શકે, જેમાં ફાગ, પદ, ગરબા, ગરબી, આખ્યાનો, આ બધા જ સાહિત્ય સ્વરૂપો મધ્યકાલીન યુગના છે. પણ તેમાંય ખાસ કરીને આપણે જે નિયત કૃતિનો અભ્યાસ કરવાનો છે તે છે મીરાના પદો. એટલે મધ્યકાલીન યુગના અનેક પ્રકારના જે સાહિત્ય સ્વરૂપો છે તેમાંથી આપણે આજે પદ સાહિત્ય સ્વરૂપ વિશે ચર્ચા કરવાની છે. અને તેમાંય મીરાના પદો જે આપણી નિયત કૃતિ અભ્યાસક્રમમાં છે, તેનું સંપાદક કેકા શાસ્ત્રી દ્વારા કરવામાં આવેલું છે. આદર્શ પ્રકાશન અમદાવાદની બુક આપણી કોલેજની લાઇબ્રેરીમાં અવેલેબલ છે, જે તમે જોઈ શકો છો. આ સાથે આ મીરાના જે નિયત અભ્યાસક્રમની જે કૃતિ છે તેના જો યદિ એકમની વાત કરીએ તો આપણને ખબર છે, તમે FYમાં ભણ્યા છો કે આપણે યુનિટ એટલે કે એકમ વાઇઝ અલગ અલગ પ્રકારના જે પ્રશ્નો યુનિવર્સિટીની પરીક્ષાના સંદર્ભે પૂછાય છે તે અભ્યાસક્રમ વિશે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. તો આજે આપણે વાત કરવાની છે કે મીરાના પદો જે પેપર 303 છે તેમાં એકમ 1 કે મીરાનું સાહિત્ય કેવા પ્રકારનું છે, મીરાનું પદ સાહિત્ય કેવા પ્રકારનું છે. તો પદ સાહિત્ય સ્વરૂપનો જે વિભાવના છે કે પદનું સાહિત્ય સ્વરૂપ અને તેની વિભાવના, તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ પદના લક્ષણો, પદનો ઉદ્ભવ અને વિકાસ
આ ચર્ચા આપણે એકમ 1ની અંદર કરીશું. એકમ 2ની જો યદિ વાત કરીએ તો મધ્યકાલીન સાહિત્યમાં પદ કવિઓનું શું શું પ્રદાન છે તેની ચર્ચા એકમ 2માં આવે છે. તેમાં ને તેમાં આગળ જોઈએ તો મીરાબાઈનું જીવન અને કવન અને મીરાબાઈના સાહિત્યનું ગુજરાતી સાહિત્યમાં જે અર્પણ છે તે એક જનરલ પ્રશ્ન છે અને એ સમગ્ર જનરલ પ્રશ્નની ચર્ચા આપણે એકમ 2ના માધ્યમ દ્વારા અહીં કરીશું. ત્યાર પછી વાત કરીએ તો એકમ 3. તો એકમ 3ની અંદર કૃતિના પ્રશ્નો આવશે. આપણે જાણ્યું કે મીરાની જે કવિતાઓ છે, આ મીરાની કવિતાઓ, મીરાની પદો જે આપણી નિયત કૃતિ છે કે મીરાના પદો કેકા શાસ્ત્રી દ્વારા સંપાદન કરેલું અને તેમાં આપણે 20 કવિતાઓનો અભ્યાસ કરવાનો છે. તો એકમ 3ની અંદર જે પ્રશ્ન આપણે પૂછાશે તે કોઈપણ 2 કે 2થી વધારે કૃતિઓનો આસ્વાદ તેમાં પૂછાઈ શકવાની સંભાવનાઓ રહેલી છે. એટલે ટૂંકમાં જે 20 કવિતાઓ નિયત કરેલી આપણા અભ્યાસક્રમમાં છે તેના આધારે એકમ 3માં તમારે 1, 2 અથવા 2થી વધારે કવિતાઓનું રસદર્શન આવી શકે છે. સાથે સાથે એકમ 4ની જો યદિ વાત કરીએ તો તેમાં કૃતિ આધારિત ટૂંક નોંધો. તમે આગલા વર્ષમાં ભણ્યા જ છો મારી પાસે એ રીતે કે કૃતિ આધારિત ટૂંક નોંધો એ તમારે એકમ 4ની અંદર પૂછવાની શક્યતાઓ રહેલી છે. તો એ રીતે આપણે જેમ જેમ કવિતાઓનો આસ્વાદ કરીશું, આપણે આશા રાખીએ કે આવનારા સમયની અંદર સન્મુખ લેક્ચર માણવાનો અને લેવાનો આનંદ પ્રાપ્ત થાય. પણ જ્યાં સુધી જેટલું ચાલે એટલું આપણે આ રીતે યુટ્યુબના માધ્યમ દ્વારા અહીંથી તમને પીરસવાનો પ્રયત્ન કરતા રહીશું. તો મિત્રો, આ છે એક સિલેબસ જેના એકમ 1થી લઈને 4 એકમ સુધીની આપણે જે ચર્ચા કરી, જે યુનિવર્સિટીની પદ્ધતિ પ્રમાણે આ આપણો સિલેબસ છે. અને 5મો જે પ્રશ્ન છે તે કૃતિ આધારિત ટૂંકા પ્રશ્નોનો હોય છે જેનાથી તમે વાકેફ છો. જે વિદ્યાર્થી મિત્રો નોટ અને પેન લઈને બેઠા છે તેઓ લખી શકે છે કે પેપર નંબર 303 મીરાના પદો, તેના સંપાદક છે કેકા શાસ્ત્રી, આદર્શ પ્રકાશન અમદાવાદ દ્વારા આ બુક નિર્માણ પામી છે. તેમાંથી 20 કવિતાઓનો અભ્યાસ આપણા અભ્યાસક્રમમાં છે. એકમ 1થી લઈને 4 સુધીની જે ચર્ચાઓ થઈ એ પ્રમાણે તમારે પ્રશ્નપત્રોની પેટર્ન રહેશે. અને 5મો જે આપણો પ્રશ્ન છે તે છે કૃતિ આધારિત ટૂંકા પ્રશ્નો. આગળ વાત કરીએ તો જેવી રીતે પેપર 303 છે તેવી જ રીતે પેપર 304 બંનેમાં સરખો અભ્યાસ. એકમાં મીરાના પદો છે તો બીજામાં છે નર્મદની કવિતાઓ. પેપર 304ની અંદર ગ્રંથકારોનો અભ્યાસ. આ પેપરની અંદર આપણે નર્મદની કવિતાઓનો અભ્યાસ કરવાનો છે, જેના સંપાદક રમેશ શુક્લ છે. પાર્શ્વ પબ્લિકેશન અમદાવાદ દ્વારા આ બુક નિર્માણ પામી છે. તેના સિલેબસની અહીંયા થોડીક ચર્ચા કરીશું. મિત્રો, આ પણ તમે ક્યાંક નોંધતા રહેજો જેથી કરીને તમને સિલેબસ પ્રાપ્ત થાય. તો એકમ 1ની જો એની વાત કરીએ તો અહીંયા ગ્રંથકાર નર્મદ એણે પોતાનું જીવન કેવી રીતે જીવ્યા
એટલે ટૂંકમાં આપણે કહી શકીએ કે નર્મદનું જીવન વિષયક પ્રશ્નો એ એકમ એકમાં આપણને પૂછાવાની શક્યતાઓ છે. તો વળી નર્મદે પોતાના જમાનામાં જે સુધારાની પ્રક્રિયાઓ કરેલી છે એ પ્રશ્નને આપણે વિગતે આગળ સમજીશું. જ્યારે હું નર્મદ વિશે ચલાવીશ કે મીરા વિશે ચલાવીશ ત્યારે આપણે આમાં વિસ્તારથી વાત કરીશું. આજનું જે આપણું લેક્ચર છે તે માત્ર ને માત્ર 2 પેપરના સિલેબસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલું છે. તો ગ્રંથકારોનો અભ્યાસ એમાં એકમ 1, જેમાં નર્મદનું જીવન અને કવન છે. તો નર્મદે કરેલી સુધારાની જે પ્રવૃત્તિઓ છે એ પણ પ્રશ્નો આ એકમ 1માં પૂછાવાની શક્યતાઓ રહેલી છે. નર્મદને સાહિત્યકાર તરીકે ઘડનારા પરિબળોની ચર્ચા કરો. આ પ્રશ્નો લગભગ પરીક્ષાની અંદર 99.99% પૂછાય જ છે. કોઈપણ સાહિત્યકાર, કોઈપણ સર્જક હોય તો એને સર્જક બનવા પાછળના જે જવાબદાર કારણો હોય છે, આ કારણોને ધ્યાનમાં લઈને એના વિશેનો જે પ્રશ્ન છે તે નર્મદને નર્મદ બનાવવા માટે જવાબદાર બને છે. તો આ પ્રશ્ન ખૂબ અગત્યનો છે આપણા માટે. ત્યારબાદ એકમ 2ની જો યદિ ચર્ચા કરીએ તો નર્મદે સાહિત્યને શું અર્પણ કર્યું, એટલે કે નર્મદનું સાહિત્યમાં અર્પણ શું શું છે તેના વિશેનો એક પ્રશ્ન છે. એવી જ રીતે નર્મદે નિબંધ ક્ષેત્રે આપેલું પ્રદાન આ પણ એક પ્રશ્ન બને છે. અને તેવી જ રીતે આત્મકથાકાર નર્મદ અથવા તો આત્મકથા ક્ષેત્રે નર્મદનું પ્રદાન, આ એકમ 2ના આવતા પ્રશ્નો છે. હવે વાત કરીએ એકમ 3 વિશે. તો નર્મદની જેટલી પણ કવિતાઓ છે આપણા અભ્યાસક્રમમાં નિયત કૃતિની અંદર 14 કવિતાઓ આપણે નર્મદ વિશેની ભણવાની છે. જુઓ, પહેલામાં 20 કવિતાઓ અને આમાં 14 કવિતાઓ આપણા અભ્યાસક્રમમાં છે. તો આ નર્મદની જે 14 કવિતાઓ છે એમાંથી કોઈ પણ 1, 2 અથવા તો 3 કવિતાઓનું રસદર્શન અથવા તો કવિતાઓનો આસ્વાદ તે એકમ 3માં આપણે અભ્યાસ કરીશું. અને ત્યારબાદ નર્મદની કવિતા વિશેની ટૂંક નોંધો એ એકમ 4માં આવશે. એકમ 4ની અંદર નર્મદ વિષયક ટૂંક નોંધો જે આવવાની શક્યતાઓ છે. અને જેમ 303નો અભ્યાસક્રમ મેં તમને જણાવ્યો એ જ પ્રમાણે અહીંયા એકમ 5 જે બને છે તે પણ સમગ્ર કૃતિમાંથી જે ટૂંકા પ્રશ્નો બને છે તે આધારે આપણા પેપરની યુનિવર્સિટીની પદ્ધતિ પ્રમાણેનો આપણો જે સિલેબસ છે તે આ છે. આવનારા ભવિષ્યની અંદર આ કોરોનાને ધ્યાનમાં રાખીને આ અભ્યાસક્રમમાં અથવા તો પરીક્ષાની પદ્ધતિઓમાં ક્યાંક ને ક્યાંક પરિવર્તનો આવવાની પણ શક્યતાઓ રહેલી છે. અને સદનસીબે જો કોલેજો રાબેતા મુજબ શરૂ થઈ જાય તો આ પદ્ધતિ પ્રમાણે તમારું પ્રશ્નપત્ર પૂછાવી શકે છે. તો પેપર 303 અને 304ની અંદર આ પ્રમાણેનો અભ્યાસક્રમ છે. હવે આવનારા દિવસોની અંદર આપણા જે લેક્ચર્સની અંદર આપણે વિગતવાર નર્મદનું જીવન, મીરાનું જીવન વગેરે વિશે આગળ ચર્ચા કરીશું. પદ સાહિત્ય શું છે, પદના લક્ષણો શું છે, મીરાનું જીવન અને કવન કેવું છે, ત્યારબાદ મીરાની કવિતાઓનો જે આસ્વાદ છે તે પણ આપણે વખતો વખત અહીંયા મૂકતા રહીશું. સાથે સાથે હું અહીંયા મારી વાતને પૂરી કરું તે પહેલાં તમે બધા જ ઘરે રહો, સલામત રહો, સુરક્ષિત રહો અને રાષ્ટ્રહિતમાં ઉપયોગી બનો તેવી ભાવના સાથે હું પાર્થ જોશી અહીંયા મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત.